હેલો, જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. અત્યાર સુધી આપણે ટેક્સ્ટબુકના 2 યુનિટ અને ગ્રામર સેક્શનમાં આપણે એડજેક્ટિવ, મોડેલ વર્બ્સ અને ક્વેશ્ચન ટેગ અને ચોથો ટોપિક હાઉ મેની અને હાઉ મચ એક્સરસાઇઝ સહિત શીખી ચૂક્યા છીએ. હવે ટૂંક સમયમાં તમારે પ્રીલી પરીક્ષા પણ શરૂ થવાની છે. એમની અંદર તમને એક જે ટોપિક પૂછાવાનો છે એ છે તમારી ગ્રામરની બુકની અંદર કોમ્પ્રિહેન્શન ટોપિક પૂછાવાનો છે. આ કોમ્પ્રિહેન્શનમાં તમને તમારી ગ્રામરની બુકની અંદર પેજ નંબર 35 ઉપર કેટલીક કાવ્ય પંક્તિઓ અને કેટલાક અનસીન પેરેગ્રાફ પણ આપેલા હોય છે. એ પેરેગ્રાફને વાંચી અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. કેટલીક વખત તમને ત્યાં ડેટા પણ આપેલો હોય છે, એટલે કોઈ માહિતી આપેલી હોય અને એ માહિતીના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના થતા હોય છે. તો આજે આપણે આ લેક્ચરમાં કોમ્પ્રિહેન્શન ટોપિકની અંદર પહેલી કાવ્ય પંક્તિઓ આપેલી છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આ કાવ્ય પંક્તિમાં લેખકનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. કારણ કે દિવસે ને દિવસે ઉદ્યોગીકરણ અને શહેરીકરણના કારણે વૃક્ષો કપાતા જાય છે અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. એમના હિસાબે લોકોને પ્રકૃતિ માણવાની ક્યાંય ટાઈમ મળતો હોતો નથી. લેખક એવું ઈચ્છે છે કે આજના જે બધા જ આધુનિક યંત્રો છે એમના બદલે પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરી અને મનુષ્ય પોતાનું જીવન જીવે તો કેવું સારું. શરૂઆતની અંદર આપેલું છે કે આઈ લીવ ઇન ધ ટાઉન. લીવ એટલે રહેવું. હું રહું છું. ઇન ધ ટાઉન એટલે શહેરમાં. હું શહેરમાં રહું છું. ઇન અ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શેરી. શહેરમાં રહું છું. એક શેરીમાં રહું છું. ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. જો નામ તરીકે ટુ ક્રાઉડ હોય ત્યારે એનો અર્થ થાય છે લોકોનું ટોળું, અને ક્રિયાપદ તરીકે ટુ ક્રાઉડ એટલે ટોળે વળવું અથવા તો ગીચતા હોવી. ઇટ ઇઝ ક્રાઉડેડ એ ગીચો ગીચ ભરેલું હોય છે. વિથ ટ્રાફિક એન્ડ ફીટ. ટ્રાફિક અને ફીટ, ફૂટનું બહુવચનનું રૂપ ફીટ. ફૂટ એટલે પગ અને ફીટ એટલે પગો. ટૂંકમાં લોકોનો ધમધમાટ. હું શહેરમાં એક શેરીમાં રહું છું અને એ શેરી સતત ટ્રાફિકનો ધમધમાટ અને લોકોનો ધમધમાટથી ભરેલી હોય છે. ધેર આર બસીસ એન્ડ મોટર્સ એન્ડ ટ્રેન્સ. ત્યાં શહેરોમાં બસો હોય છે, મોટરો હોય છે, એન્ડ ટ્રેન્સ અને ટ્રેનો હોય છે. આ બધા જમાંથી નીકળતા અવાજો અને બધા જમાંથી નીકળતા ધુમાડાઓ છે એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને એ લેખકને ગમતું નથી.
ત્યારે લેખક કહે છે કે આઈ વિશ, વિશ એટલે ઈચ્છા રાખવી, મને એવી ઈચ્છા છે કે ધેર વેર એટલે ત્યાં હોય, મેડોઝ એટલે ઘાસનું મેદાન, કે ત્યાં લીલું ઘાસનું મેદાન હોય, એન્ડ લેમ્બ્સ, લેમ્બ એટલે ઘેટા અને એનું બહુવચન લેમ્બ્સ એટલે કે ઘેટાઓ, કે મારા ઘરની આજુબાજુમાં મોટું ઘાસનું મેદાન હોય અને એમાં નાના નાના ઘેટા બકરાઓ ચરતા હોય તો કેવું સરસ મજાનું લાગે. કારણ કે ગ્રામ્ય વાતાવરણ કોને ન ગમે. બાળકોને એવી ઈચ્છા છે કે ગામડાની અંદર જેવું વાતાવરણ એવું વાતાવરણ અમારે ત્યાં શહેરોમાં હોય તો કેવી મજા આવે. એક જમાનો હતો કે લોકો ગામડાથી શહેર તરફ આકર્ષાયા હતા અને ગામડેથી હિજરત કરી અને એ શહેરોમાં પહોંચી ગયા. પરંતુ હવેના જમાનાની અંદર લોકો છે એ સિટી લાઈફથી કંટાળી ગયા છે અને એકદમ સાદું અને સરળ જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે તો લોકો ગામડે જઈને ખેતરોની અંદર ફાર્મ હાઉસ બનાવે છે. આપણે લગભગ દરેક તહેવારોની ઉજવણી કરવા માટે ગામડે જતા હોઈએ છીએ. વેકેશન માણવા માટે દાદા દાદીને ત્યાં કે ગામડે સગા સંબંધી રહેતા હોય ત્યાં જવાનું પસંદ કરીએ છીએ. કારણ કે પ્રકૃતિની ગોદમાં રહેવાની જે મજા આવે છે એ શહેરની આ બિઝી લાઈફમાં મજા નથી આવતી. એટલે કવિ એમ કહે છે કે હું એવી ઈચ્છા રાખું છું કે મારા ઘરની આજુબાજુમાં એકદમ લીલુંછમ ઘાસનું મેદાન હોય અને ત્યાં ઘેટા બકરાઓ એટલે કે આવા પશુઓ ચરતા હોય. ધ હાઉસીસ ઓલ વેઇટ ઇન અ રો, મકાનો, ઓલ એટલે બધા જ, વેઇટ એટલે કે જાણે રાહ જોતા હોય એવા, ઇન અ રો, રો એટલે હાર, લાઈન અથવા તો કતાર, કતારબંધ અથવા તો લાઈનબદ્ધ ઉભેલા આ મકાનો જાણે રાહ જોતા હોય એવા પ્રકારના. ધેર ઇઝ સ્મોક, સ્મોક એટલે કે ધુમાડો, એવરીવેર એટલે દરેક જગ્યાએ, ધેટ આઈ ગો કે જ્યાં હું જાઉં છું, એટલે કે જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં માત્ર ને માત્ર ધુમાડો જ હોય છે. ભલે એ તમને દ્રશ્ય દેખાતો ન હોય પરંતુ વાતાવરણની અંદર ધુમાડો અને પ્રદૂષિત હવા તો ભળેલી હોય જ છે. તમે ગ્રામ્યના ખુલ્લા વાતાવરણોની અંદર જે પ્રદૂષણથી એકદમ રહિત છે એવા વાતાવરણની અંદર જાઓ એટલે તમારું મન આપોઆપ પ્રફુલ્લિત થઈ જાય. જ્યારે શહેરી વાતાવરણની અંદર સતત ઘોંઘાટ અને પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી માણસનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને એવા જ વ્યક્તિઓ જો પ્રકૃતિના ગોદમાં રહે તો એની કેટલીક બીમારીઓ ઓટોમેટિકલી દૂર થઈ શકે છે. આઈ ડોન્ટ લાઇક, મને ગમતું નથી, ધ નોઇઝીસ એટલે અવાજ અથવા તો ઘોંઘાટ, મને આ અવાજો ગમતા નથી. આઈ હિયર, જેમને હું સાંભળું છું. સતત આપણે જ્યારે ભણતા હોય ત્યારે પણ અભ્યાસમાં કોન્સન્ટ્રેટ થઈ શકતા નથી. બાજુમાંથી લારીવાળા ફેરિયા જે નીકળતા હોય એમનો અવાજ, સતત વાહનો નીકળતા હોય એમનો અવાજ, હોર્નનો અવાજ, યંત્રો ચાલતા હોય કારખાનાનો અવાજ, આવો સતત ધમધમાટની અંદર રહેવાથી માણસને ગમતું હોતું નથી. એટલે લેખક કહે છે કે મને જે પણ આજુબાજુમાં ઘોંઘાટ સંભળાય છે એ મને ગમતો નથી. આઈ વિશ, હું એવી ઈચ્છા રાખું છું કે ધેર વેર વુડ્સ, વુડ્સ એટલે જંગલ. જો વુડનો એક અર્થ થાય છે લાકડું અને વુડ્સનો અર્થ થાય છે જંગલ. કે હું એવી ઈચ્છા રાખું છું કે ત્યાં જંગલ હોય. વેરી નિયર એટલે ખૂબ જ નજીકમાં, કે મારી ખૂબ નજીકની અંદર જંગલ હોય તો. કારણ કે વૃક્ષો છે એ હવાને શુદ્ધ કરે છે. વિજ્ઞાનની અંદર તમે શીખતા હશો
કે વૃક્ષો છે એ હવાને ફિલ્ટર કરે છે, શુદ્ધ બનાવે છે, કારણ કે વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એને શ્વાસમાં લઈ અને ઉચ્છ્વાસમાં ઓક્સિજન બહાર ફેંકે છે. પૃથ્વીનું તાપમાન ઘટાડવા માટે મદદરૂપ થાય છે અને ઘણા બધા પશુ પક્ષીઓ છે એમનું ઘર બને છે અને મનુષ્ય જાતિ માટે ઉપયોગી એવા ફળ ફળાદી લાકડું વગેરે આપે છે અને મનુષ્યને આનંદ આપે છે. એટલે લેખક કહે છે કે હું એવી ઈચ્છા રાખું છું કે મારી આજુબાજુમાં ક્યાંક જંગલ હોય તો. There is only one thing, અને ત્યાં માત્ર એક વસ્તુ છે, that I love, જેને હું પ્રેમ કરું છું. આ શહેરી વાતાવરણની અંદર એક જ એવી વસ્તુ છે જે મને ગમે છે અથવા તો જેમને હું પ્રેમ કરું છું, અને એ છે and that is, અને એ છે the sky far above. ફાર એટલે દૂર અને અબોવ એટલે ઉપર, અને એ છે દૂર ઊંચે રહેલું આકાશ. There is plenty of room. Plenty એટલે કે પુષ્કળ, of rooms કે ત્યાં પુષ્કળ પ્રમાણની અંદર રૂમ છે. In the blue એટલે આકાશની અંદર, કે આકાશમાં પુષ્કળ પ્રમાણમાં જાણે રૂમ હોય તો કેવી કલ્પના કરે છે. જેમ પૃથ્વી ઉપર મનુષ્યોની વસાહત છે એમ જો આકાશની અંદર મનુષ્યો રહેતા હોય તો કેવી મજા આવે. આપણે સૌથી ઊંચે બેઠા હોય ને બાકીની સજી સૃષ્ટિ નીચે રહેતા હોય, ત્યાંથી બધું લાઈવ દેખાતું હોય અને પ્રદૂષણ રહિત ચોખ્ખા આકાશમાં રહેવાનું હોય, એવી કવિ કલ્પના કરે છે. ઇન ધ બ્લુ એટલે કે ભૂરા રંગના આકાશમાં. ફોર કાસલ ઓફ ક્લાઉડ્સ એન્ડ મી ટુ, અને ફોર એટલે ને માટે, કાસલ્સ એટલે કે મહેલ, ઓફ ક્લાઉડ્સ એટલે કે વાદળાઓના, અને વાદળાઓના મહેલ, એન્ડ મી ટુ અને હું પણ હોય, અને મારા માટે પણ આવા મકાનો હોય એવી હું અપેક્ષા રાખું છું. ટૂંકમાં અહીં જે લેખક છે એ શહેરી વાતાવરણના ધમધમાટથી કંટાળી ગયા છે અને એમને ગામડાની અંદર જેવા પ્રકારનું વાતાવરણ હોય છે એવા પ્રકારનું વાતાવરણ શહેરની અંદર હોય અને પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થાય એવા પ્રકારની ઈચ્છા વ્યક્ત કરે છે. હવે આપણે આ પોએમ વિશે તો સમજૂતી મેળવી લીધી છે. હવે આ પોએમના આધારે તમને એક વાક્યના પ્રશ્નો પૂછાય છે. તમારે આ પોએમની અંદરથી પોએમની સમજૂતી મેળવ્યા પછી એમના આધારે એક વાક્યના પ્રશ્નોનો જવાબ આપવાનો થાય છે. કદાચ પેરેગ્રાફની અંદરથી જવાબ આપવાનો હોય ને ત્યારે તો તમને સહેલું લાગશે, કારણ કે મોટા ભાગના જવાબ તમને બેઠે બેઠા પેરેગ્રાફની અંદરથી મળી જતા હોય છે. પરંતુ જ્યારે પોએમમાંથી પ્રશ્નોના જવાબ આપવાના થતા હોય છે ત્યારે ઘણી વખત તમારી જાતે પણ તમારે વાક્ય રચનાઓ બનાવવાની થતી હોય છે. તો એ વાક્ય રચનાઓ કેવી રીતે બને છે અને કેવી રીતે આ પ્રશ્નોના જવાબ અપાય છે, તો ચાલો હવે એમની સમજૂતી મેળવીએ છીએ. પહેલો પ્રશ્ન છે, વિથ વોટ ઇઝ ધ સ્ટ્રીટ ક્રાઉડેડ? તો વોટનો અર્થ શું થાય છે? પરંતુ અહીંયા ખાલી વોટ નથી, વિથ વોટ, જેનો અર્થ થાય છે શાનાથી અથવા તો શેના વડે. ધ સ્ટ્રીટ ક્રાઉડેડ, કે આ શેરી શાનાથી ગીચો ગીચ ભરેલી છે. અત્યારે તમે કદાચ આ ન સમજી શકો, પણ 9મા ધોરણમાં જ્યારે તમે પહોંચશો ત્યારે તમને એક્ટિવ અને પેસિવ વોઇસ શીખવાનું થશે. ગુજરાતીમાં જેને આપણે કર્તરી અને કર્મણી કહીએ છીએ. તો પ્રશ્ન જે છે ને એ તમને પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્ય રચનાની અંદર પૂછેલો છે, તો જવાબ તમારે પેસિવ વોઇસમાં જ આપવાનો થાય છે.
તો વોટ ઇઝ ધ સ્ટ્રીટ ક્રાઉડેડ? તો એમિઝાર અને ભૂતકૃદંતનું રૂપ છે. તો જવાબ એવી જ રીતે આપવાનો. તો સૌથી પહેલાં આપણે કર્તા લેવો પડે. તો વાક્યની અંદર કર્તા કોણ છે? ધ સ્ટ્રીટ. અને ક્રિયાપદ કોણ છે? ઇઝ ક્રાઉડેડ. શેરી ગીચો ગીચ ભરેલી છે. શેનાથી? તો જો પેરેગ્રાફની અંદર ત્રીજી જ લીટી આપેલી છે. ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. તો ઇટની જગ્યાએ આપણે શું લખવાનું? સ્ટ્રીટ. બાકીનું બધું એમનેમ. ધ સ્ટ્રીટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. મતલબ કે શેરી એ ટ્રાફિક અને લોકોના પગોથી ગીચો ગીચ ભરેલી છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ નોટ લાઇક? કે કવિને શું નથી ગમતું? કવિને શું નથી ગમતું? તો આપણે કાવ્ય પંક્તિની અંદરથી શોધવાનો પ્રયત્ન કરવો પડે કે શું ગમતું નથી. તો જુઓ, કાવ્ય પંક્તિની અંદર ધેર ઇઝ સ્મોક એવરીવેર ધેટ આઈ ગો, કે જ્યાં હું જાઉં છું ત્યાં ધુમાડો છે. અને ત્યાર પછીની લાઇનમાં આપેલું છે કે આઈ ડોન્ટ લાઇક ધ નોઇઝ આઈ હિયર, કે જે અવાજને હું સાંભળું છું એ મને ગમતો નથી. પરંતુ અહીંયા લેખકે પોતાએ ડાયરેક્ટ સ્પીચમાં કીધું છે હું જે સાંભળું છું એ મને ગમતું નથી. પરંતુ પ્રશ્ન આપણે એવો પૂછ્યો છે કે કવિને શું નથી ગમતું? એટલે કવિ આપણા માટે ત્રીજો પુરુષ એકવચન થઈ જશે. એટલે આપણે આઈની જગ્યાએ હી વાપરવું પડશે. તો પહેલાં તો વિધાન વાક્ય બનાવવું પડે. તો જે પ્રશ્ન આપ્યો ને એનું વિધાન વાક્ય શું થશે? જો પ્રશ્નમાં જ કર્તા કોણ છે? ધ પોએટ. પછી સહાયકારક ક્રિયાપદ છે ડઝ અને ક્રિયાપદ છે નોટ લાઇક. ધ પોએટ ડઝ નોટ લાઇક. કવિને ગમતું નથી. શું નથી ગમતું? તો એક જ શબ્દમાં લખવાનું નોઇઝીસ, એટલે કે અવાજ ગમતો નથી. પણ કયો અવાજ? તો અહીં પૂછે ધેટ આઈ હિયર. આઈની જગ્યાએ આપણે મૂકી દેવાનું હી, કે જે તે સાંભળે છે. ફરીથી આખો જવાબ બોલું. ધ પોએટ ડઝ નોટ લાઇક નોઇઝ ધેટ હી હિયર. કવિને અવાજ ગમતો નથી કે જે તે સાંભળે છે. મતલબ કવિ જે અવાજ સાંભળે છે તે અવાજ કવિને ગમતો નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર, પછી નામ આપેલા છે એ લવ અને બી છે સ્ટ્રીટ. હવે રાઇમિંગ વર્ડ એટલે કે પ્રાસ મળતા શબ્દો, જેનો ઉચ્ચાર એક સરખો થતો હોય એવા પ્રકારના કાવ્ય પંક્તિની અંદરથી શોધી અને તમારે લખવાના છે. તો તમને શબ્દ આપી દીધો છે લવ. આ લવ શબ્દ છે એનો પ્રાસ મળતો શબ્દ તમારે કાવ્ય પંક્તિની અંદરથી ગોતવાનો છે. તો જો પેરેગ્રાફની અંદર આપેલું છે આઈ વિશ ધેર વેર વુડ વેરી નિયર, ધેર ઇઝ ઓનલી વન થિંગ ધેટ આઈ લવ. ત્યાં માત્ર એક જ વસ્તુ છે જે મને ગમે છે. અને ત્યાર પછીમાં લીટીમાં જુઓ ધેટ ઇઝ ધ સ્કાય ફાર અબોવ. તો જો અહીંયા લવ અને અબોવ આ બંને શબ્દનો ઉચ્ચાર એક સરખો થાય છે. એટલે લવને પ્રાસ મળતો શબ્દ થશે અબોવ. તો તમારે જવાબની અંદર લખવાનું ધ રાઇમિંગ વર્ડ્સ ફોર. રાઇમિંગ વર્ડ્સ ફોર એટલું તો પ્રશ્નમાં છે જ. પછી એ લખવાનું, લવ પછી બરાબર લવની સામે લખવાનું અબોવ, ABOVE અબોવ. બીજો શબ્દ છે સ્ટ્રીટ, એને તમારે પ્રાસ મળતો શબ્દ ગોતવાનો છે. તો બીજી જ લીટી છે આઈ લીવ ઇન ધ ટાઉન ઇન અ સ્ટ્રીટ, અને એના પછીની લીટી જો ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. તો સ્ટ્રીટ અને ફીટ આ બંને એક સરખા ઉચ્ચાર થતા હોય એવા શબ્દો છે. એટલે પછી લખવાનું બી સ્ટ્રીટ બરાબર ફીટ. મતલબ કે લવનો પ્રાસ મળતો શબ્દ છે અબોવ અને સ્ટ્રીટનો પ્રાસ મળતો શબ્દ છે ફીટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ લવ? કવિને શું ગમે છે?
अथवा तो कवि सेने प्रेम करे छे? तो कवि कहे छे कि मात्र एक ज एवी वस्तु छे जे मने गमे छे अने ए छे ऊपर रहेलू आकाश। ध स्काय फार अबोव, के ऊंचे रहेलू आकाश। तो जो आपने वर्तमान काल में प्रश्न पूछो छे एटले जवाब आपीशुं वर्तमान काळनी अंदर। तो वर्तमान काळनी हकार वाक्य रचना प्रमाणे पहला जोई छे कर्ता। तो प्रश्न में ज कर्ता आपेलो छे ध पोएट। अहींया पोएट त्रीजो पुरुष एकवचन छे एटले क्रियापद आवे छे एस के ईएस वाळुं रूप। तो लवनुं एस के ईएस वाळुं रूप थशे लव्स। ध पोएट लव्स, कवि प्रेम करे छे। शेने करे छे? तो आकाश ने। तो ध स्काय फार अबोव, ऊपर रहेलू आकाश। तो ध पोएट लव्स ध स्काय फार अबोव। त्यार पछीनो पांचमो प्रश्न, ध पोएट विश्ड देर वेर मेनी हाउसीस। लेखक एवं ईच्छता हता के त्यां घणा बधा घरो होय। ट्रू के फॉल्स? तो लेखक एवं ईच्छता हता के त्यां घणा बधा रूम होय पण घर होय एवं कीधुं नथी, एटले जवाब आवशे फॉल्स। तो चलो विद्यार्थी मित्रों, आजे आपणे आ लेक्चर में कॉम्प्रिहेन्शन नो पहलो पोएम नो जे पेरेग्राफ आपेलो छे एमना विषे समजूती मेळवी। हवे आजे तमारे होमवर्क में आ जे काव्य पंक्तिओ आपेली छे ए अने एमनी नीचे जे प्रश्नों आपेला छे ए सारा अक्षरे बब्बे वखत होमवर्क में लखवाना छे अने साथे साथे प्रश्नों ने पण पाका करवाना छे। कारण के हवे पछी नेक्स्ट जे तमारी टेस्ट हशे एमनी अंदर आ पेरेग्राफ पूछावाना छे। आ मतलब आज पूछावानो छे एवो नहीं, परंतु कॉम्प्रिहेन्शन नी अंदर जेटला भी पेरेग्राफ आपेला छे ए पेरेग्राफ मांथी कोई पण पेरेग्राफ 5 मार्क्स माटे तमने पूछावानो छे। एटले बरोबर आजना दिवसे ज तमारे आ प्रश्नों पाक्का करी नाखवाना छे। बरोबर छे? तो चलो आजना लेक्चर में आपणे आ एक ज पेरेग्राफ विषे समजूती मेळवी। नेक्स्ट लेक्चर में ज्यारे मळीशुं त्यारे हवे पछीनो जे बीजो पेरेग्राफ आपेलो छे ए पण एक काव्य पंक्ति ज छे, एमना विषे समजूती मेळवीशुं। ओके, जय गुरुदेव, बाय बाय।